શું કહ્યું? ક્યાંથી શરૂ કરવાનું છે? એનું પણ જે જગતમાં આપણે રહીએ છીએ એને નામરૂપનું જગત કહે. આખો વ્યવહાર ચાલે છે નામરૂપ જગતથી. જે વાસ્તવિકતા છે, રિયાલિટી છે, ત્યાં નામ નથી કે રૂપ નથી. નામરૂપનું જગત છે વ્યવહાર માટે. પણ વ્યવહારને જ્યારે વાસ્તવિક માનવામાં આવે, રિયાલિટી માનવામાં આવે, એને અવિદ્યા કહે. રજનીશ છે, આચાર્ય રજનીશ, ભગવાન રજનીશ. તો એનું નામ છે. એ પોતે અનામ છે. તત્વની રીતે. અને એનું શરીર છે. શરીર ગાડરવાડામાં હોય, જબલપુરમાં હોય કે પૂનામાં હોય, એનું રૂપ છે. એની સાથે આપણે એટેચ થઈએ છીએ. એટલું જ નહીં, પણ એ જ રિયાલિટી છે. એટલે રજનીશના શરીરના ભીતરની અંદર જે ચેતના છે, એની સાથે અનુસંધાન નથી થતું, પીછા નથી થતી. અને એનું મૂળ કારણ છે આઈડેન્ટિફિકેશન એન્ડ એટેચમેન્ટ વિથ અવર બોડી. અવર શબ્દ વાપરીએ છીએ આપણા શરીર સાથે. ભગવાન શ્રી પૂનામાં ઉતરતા ત્યાં એનું રહેઠાણ હતું, પણ એના શરીરનું. એની પહેલા મુંબઈ હતા.
જ્યાં સુધી મુંબઈ હતા 1974 સુધી, ત્યાં સુધી એ પરિભ્રમણ કરતા, શિબિરો લેતા. અને પૂનામાં સ્થાયી નિવાસ કર્યો, ક્યાંય બહાર નીકળવાનું બંધ કર્યું. કારણ એને બતાવેલું કે અત્યાર સુધી જે લોકો તરસા છે એની સામે કૂવો જતો હતો. હવે જે લોકોને પ્યાસ જાગી છે એ લોકો હવે અહીં આવે. એક બાજુ ત્યાં બહાર નીકળવાનું બંધ થયું એના શરીરને. શરીર એક સ્થાન ઉપર રહ્યું. અને બીજી બાજુ શિબિરોની શરૂઆત ગુજરાત સૌરાષ્ટ્રમાંથી શરૂ થઈ. હવે થોડોક બુદ્ધિમાં ન ઉતરે એવો વિષય આવે. સંસારની અંદર બધી વ્યવસ્થા જરૂરી છે, ચાલે છે. અર્થવ્યવસ્થા છે, શાસન વ્યવસ્થા છે, રાજકારણ, પોલિટિક્સ. અને એના ઉપર પણ બધા ધ્યાન રાખતા હોય. લોકશાહી હોય, રાજાશાહી હોય, પણ આ જે ધ્યાન રખાતું હોય એનો બેઝ હોય ફોર્મેટરી એપેરેટસ, એનો આધાર હોય કન્ડિશન માઇન્ડ. અને કન્ડિશન માઇન્ડ અવિદ્યાથી ભરપૂર છે. એ શરીરને જ આત્મા માને છે. શરીર સાધન છે. ઓશો જ્યારે શિબિરો લેવા આવતા, પોરબંદર આવેલા, એક મિત્રને ઘેર ભોજન લીધું. મિત્રને ઓટોગ્રાફનો શોખ. અને ઓશો છે ઓટોગ્રાફ આપે તો પણ કંઈક સંદેશો આપે. લખી દીધું, સત્ય સ્વયં में है, भीतर खोजो. रजनीश के प्रणाम.
સંદેશો તો આપ્યો, મિત્ર તો નિમિત્ત બન્યા. ઝીલનારા કોક હતા. આપણે ત્યાં સામાન્ય થોડીક દ્રષ્ટિ રાખીએ તો ખ્યાલ આવે કે સત્યનારાયણની કથા હોય કે સપ્તાહ હોય કે લગ્ન મંડપ હોય, જે બેસાડે એ સાંભળી ન શકે, સાંભળનારા કોક જ હોય, એ તો નિમિત્ત જ બને. એટલે અસ્તિત્વનું એક રહસ્યમય આયોજન છે કે નિમિત્ત ક્યાંક છે અને ઉપાદાન ક્યાંક છે, મૂળ ક્યાંક છે. રામદલારે બાપુ એક મિસ્ટિક રહસ્યમય ચેતના, જેવી રીતે સંસાર વ્યવહાર, સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થાનો જે ખ્યાલ રાખે પોલિટિશિયનો, એવી જ રીતે જે લોકો મિસ્ટિક છે એ ખ્યાલ રાખતા હોય, એ તો જાગ્રત છે, વિશેષ ખ્યાલ રાખે. સંસારી જીવને તો કઈ સત્તા શાસન ઉપર આવી અને કઈ ઉથલી ગઈ. અંગ્રેજે 200 વર્ષ રાજ કર્યું, મોગલોએ 200-300 વર્ષ રાજ કર્યું. એની પહેલા કોઈ પણ આવે ને કોઈ પણ જાય. ઇન્ફ્લુઅન્સ એ નામરૂપનું જગત, કન્ડિશન માઇન્ડ. કેની પાસે કેટલો પૈસો થયો ને કોણ ગરીબ થઈ ગયો. ગમે એવું શાસન હોય, શરીર ક્ષીણ થઈ જતા હોય. અશોકનું પણ હતું, અકબરનું પણ હતું. એટલે જે લોકો જાયગા છે એની કોઈ ઐતિહાસિક નોંધ ન હોય. ઘરમાં કેટલી પુસ્તી ભેગી થઈ એની ગણતરી ન હોય. ગણતરી હોય હીરા મોતીની, સોનાની. કઈ ભૂમિની અંદર જાગૃતિનું અવતરણ વિશેષ થાય છે. કારણ કાળ વિશેષ અને સ્થાન વિશેષ કાળ વિશેષ જ્યાં જાગૃતિનું અવતરણ વિશેષ રૂપે થાય એને મુહૂર્ત કહેતા. સંસારી જીવ છે એ પોતાની કામનાની પૂર્તિ ક્યાં થાય એનું મુહૂર્ત જોવડાવે. અને સ્થાન વિશેષ જે જાગૃત ચેતના કયા સ્થાનની અંદર અને કયા કાળની અંદર ઇન્ફ્લુઅન્સ સીનો વિસ્તાર કરવો અને વિહાર કરવો, સંસારી જીવ જોઈ પણ ન શકે, સમજી પણ ન શકે. રિસેપ્ટિવ હોય તો કદાચ અનુભવી શકે.
પૂનાની અંદર શરીર સ્થિર થઈ ગયું. અને ત્યાંથી કોન્શિયસ સી, ઇન્ફ્લુઅન્સ સી, કોન્શિયસ એને ટ્રાન્સમિટ કરવાનો શરૂ કરી દીધો. માણસો એને શબ્દ પછી વાપરતા, સમજ્યા વિના, અણસમજ્યા વિના, કે બધા વાઇબ્રેશન. ઓગણીસો 65થી શરૂઆત કરી 1990 સુધી. શરીરમાં રહીને. પણ વાઇબ્રેશનને રિસીવ કરવું, જ્યાં સુધી નામરૂપની સાથે આઈડેન્ટિફિકેશન છે, ત્યાં સુધી એ નથી થતું. મોબાઈલનો ટાવર હોય, સાધન હોય, પણ કોમ્યુનિકેશન કરવા માટે ઘણી બધી શરતો જોઈએ. સાધન તો આપી દીધું, શરીર, અને ટ્રાન્સમિટ થવા માંડ્યો. જે ઠેકાણે રિસીવ થાય એ સ્થાને સેન્ટર કે અને આશ્રમ કે. ઓગણીસો 72 કાળ વિશેષ. ઓગણીસો 72ની અંદર સંન્યાસ લેવાનો. લીધો શબ્દ ઠીક પણ નથી, એની કૃપા થઈ. અને એની સાથે 1972ની અંદર રામ દુલારે બાપુ એ શરીર રૂપે સંપર્ક કર્યો. હજી એ વખતે તત્વની પ્યાસ હતી, પણ તત્વની ઓળખ નથી. તત્વની પ્યાસ એને મેગ્નેટિક સેન્ટર કે, કોન્શિયસ પાર્ટ ઓફ ઇમોશન સેન્ટર. પણ આઈડેન્ટિફિકેશન વિથ નામ અને રૂપની સાથે જેટલું તાદાત્મ્ય અને જેટલી આસક્તિ, એ મેગ્નેટિક સેન્ટર માટે મોટામાં મોટો અવરોધ છે. દેહ સાથેનો એટેચમેન્ટ અને આઈડેન્ટિફિકેશન તૂટતું જાય. આઈડેન્ટિફિકેશન તૂટવું બહુ મુશ્કેલ છે, એટેચમેન્ટ હજી તૂટીએ. એને તો સંન્યાસ કે. ફોલ્સ પર્સનાલિટીમાંથી એટેચમેન્ટ તૂટી જાય. વસ્ત્ર પહેરવાના છે, ભગવા લુગડા. એટલે કપડાં લત્તા પ્રત્યે જે મોહ હોય, આસક્તિ હોય, એ છૂટી જાય. નહીં તો એમાં ને એમાં જ ચિત્તવૃત્તિ ચાલી જાય. ઓશોએ એ કામની શરૂઆત કરી દીધી, સંન્યાસ દીક્ષા દેવાની.
એને કહેલું કે આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ બટ ટુ અવેકન યુ. પણ અવેકનને રસ્તે બહુ ઓછા ચડ્યા. સત્યની ખોજ ને બદલે સાહિત્યનો પ્રચાર, કેસેટનો સાંભળવાનો, ફોર્મેટરી એપેરેટસ ઉપર જ કામ કરવા માંડ્યા, વાંચવા માંડ્યા, વિચારવા માંડ્યા, સાંભળવા માંડ્યા, વાતો કરવા માંડ્યા, પ્રચાર કરવા માંડ્યા. એટેન્શન અંદર ઉતાર્યું નહીં, બહુ ઓછાએ ઉતાર્યું, બહુ ઓછાએ. એ કઈને સારી રીતે થાય કા કે ધ્યાન ધ્યાન ધ્યાન. મોટા મોટા બેનરમાં લખાવતા કે આઈ કમ હિયર નોટ ટુ ટીચ યુ બટ ટુ અવેકન યુ. સરેન્ડર એન્ડ આઈ વિલ ટ્રાન્સફોર્મ યુ. વાંચી જાય અને ફોર્મેટરી એપેરેટસની અંદર એની નોંધ લઈ લે. હૃદયની અંદર કંઈ થાય નહીં, સળવળાટ. અને એક હૃદયમાં સળવળાટ થાય, એક જુદા પ્રકારની પીડા થાય, દર્દ. પણ આ દર્દ છે એક જુદા પ્રકારનું છે. ગુરજેફ એને શબ્દ વાપરે, રિમોર્સ ઓફ કોન્શિયન્સ. અને એ સબ્જેક્ટિવ છે. જિંદગી વહેતી જાય છે, કાં ફરિયાદમાં વહે છે, વિચારોમાં વહે છે, વાતોમાં વહે છે. ભેગા થાય અને વાત કરે કે હજી સુધી આટલા વર્ષ થયા કંઈ થયું તો નહીં, આ વિચાર થયો. અને બીજી વાતો કરે કે આટલા વખત આશ્રમમાં રહ્યા, શું એને મળ્યું? આ કુતર્ક થાય. શું મળે? ક્યાંથી મળે? જે મળવાનું છે તો ભીતરમાંથી મળવાનું છે. નથી વાતું કરવાથી મળતું, નથી વિચારવાથી મળતું, નથી દોષારોપણ કરવાથી મળતું, કમ્પેરિઝનથી નથી મળતું. આને મળ્યું ને આને ન મળ્યું ને. રામદુલારે બાપુ બહુ અદ્રશ્ય રીતે કાર્ય કરતા. અદ્રશ્ય રીતે એ રીતે કોણ છે, ક્યાંથી આવે છે, કઈ રીતે ચાલ્યા જાય છે, કશી ખબર નહીં. ઓચિંતા ક્યાંકથી આવી ચડે. પણ સતત ખ્યાલ રાખે, સતત. મિત્રને ઘેરે આવ્યા, જ્યાં રજનીશજી ભોજન લીધું હતું. ઓટોગ્રાફનો શોખ એટલે ઓટોગ્રાફ. અને બાપુનું કામ હતું જુદી રીતે જગાડવાનું. ઓશોની એ કામ જે રીતે એને જગાડ્યા છે, જેને જાગવું છે એને સહયોગ આપ્યો છે, જેને સૂવું છે એને જુદી રીતે જગાડવાનું આયોજન કર્યું. બાપુએ ઓટોગ્રાફ, ઘણાના ઓટોગ્રાફ હતા. ભગવાનસિંહનો ઓટોગ્રાફ વાંચ્યો, એની નીચે જ લખી દીધું, સત્ય સર્વત્ર હૈ, જહાં ભી ખોજો વહાં મિલેગા.
હવે મિત્ર મૂંઝાણા. અને મિત્ર મૂંઝાણા એટલું જ નહીં, જે વાંચે બધાય મૂંઝાય. અને અંદર એક કોન્ટ્રાડિક્શન. સંસારની અંદર વિરોધ નથી, વિરોધનો આભાસ છે. રાત અને દિવસનો વિરોધ નથી, પણ રાત અને દિવસ બે વિરોધી છે એવો આભાસ લાગે. અને એનું કારણ ફોર્મેટરી એપેરેટસ. મન છે એ સત્ય જાણી શકતું નથી, સત્યનો આભાસ ઊભો કરી શકે છે. સંસારી જીવ છે એ આભાસને સત્ય માને છે. પૈસો છે ત્યાં અર્થનો આભાસ છે, અર્થ નથી. પણ પૈસાને અર્થ કીધો, અર્થવ્યવસ્થા. વસ્તુનો આભાસ છે. મૃગજળ છે ત્યાં પાણી નથી, પાણીનો આભાસ છે. સંસારી જીવને ઇન્દ્રિયના વિષયો હોય, સેક્સ હોય, તો એને ત્યાં વાસ્તવિક લાગે છે. સુંદર ખાવાનું મળ્યું, સુંદર સ્ત્રી કે પુરુષ મળ્યો, સુંદર બંગલો મળ્યો. આભાસમાં ફસાઈ ગયો, એને અવિદ્યા કહે. અને આભાસને આધારે મનની અંદર જુદા જુદા પ્રકારના કન્ડિશન થવા માંડ્યા, નામ રૂપની સાથેના આઈડેન્ટિફિકેશનને કારણે. અને પછી તો કન્ફ્યુઝન, ગડબડ ગોટાળા શરૂ થઈ ગયા. અને જેમ જેમ વાંચતો જાય, જેમ જેમ વિચારતો જાય, એમ વધુ ને વધુ ગૂંચવાતો જાય. હવે ફોર્મેટરી એપેરેટસની અંદર પ્રેજ્યુડાઇસ, ચિંતા, વરી, પૂર્વગ્રહ, કન્ફ્યુઝન વધતું જ જાય, વધતું જ જાય. અને એ ઊંધે રસ્તે નીકળી ગયો, ભટકી જાય જિંદગી આખી. એની અંદર ખરેખર પ્યાસ જાગે, દિલની અંદર કંઈક થાય, તો જે લોકો મિસ્ટિક છે એને એનો ખ્યાલ રહેતો હોય. ચિત્રકાર છે તો કયા એંગલથી, કયા કમ્પોઝિશનમાં, કેવા રંગની અંદર કઈ રીતે પીછી કલમ ચલાવવી, એની દ્રષ્ટિ જ એ બાજુ હોય. કામી પુરુષ હોય કે સ્ત્રી હોય તો એનું એટેન્શન ઓપોઝિટ સેક્સ તરફ જ જાય. એવી રીતે જે મિસ્ટિક છે બધા, રહસ્યદર્શી, ઇન્ફ્લુઅન્સી વાળી ચેતનાઓ, એ લેવલ ઓફ બીંગ જોતા હોય. અને દેશ અને કાળ અને લેવલ ઓફ બીંગ, આ થ્રી ફોર્સીસ ભેગા થાય પછી કોઈ ફિનોમિના બને. માધવપુરની જગા હતી ખેતરવાડી, જે જગા પર આપણે બેઠીએ છીએ, જેને બુદ્ધા ફિલ્ડ કહીએ છીએ, બુદ્ધા હોલ કહીએ છીએ, જગા તો એની જ છે.
જ્યાં ખેતર હતું, જ્યાં નિદામણ હતું, કેતકી, બાવળ અને ગોખરું પડેલા હતા, ઢોર ઢાંખરની ગમાણો હતી. ખેતરમાંથી બુદ્ધા ફિલ્ડ શું થઈ ગયું? સંસારી જીવને ખ્યાલ ના આવે. એને તો થઈ જાય કે મકાન બંધાઈ ગયા એટલે આશ્રમ થઈ ગયો. આશ્રમનો અર્થ છે ઇન્ફ્લુઅન્સ સી, એ સ્થાન વિશેષ છે. ઓશોએ એક સ્થાન ગ્રહણ કરી લીધું. ક્યારેક થાય, ઘણા પ્રશ્ન પૂછે કે ઓશો અહીં આવેલા, એને ઉત્તર દેવો એ મુશ્કેલ પડે. અને કદાચ ઉત્તર આપીએ તો સમજવાની એટલી શક્તિ હોય કે ન હોય. ઓશોનું શરીર અહીં નથી આવેલું. પણ સ્થૂળ શરીર સિવાય બધું ઓશોનું આવ્યું. ઓશોનો ભાવ આવ્યો. ફિઝિકલ બોડી સિવાય ઇથરિક બોડી, એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી અને સ્વયં કોન્શિયસનેસ. સંસારી જીવ આ વાત સમજી ન શકે. સમજી શકે તો એને ફોર્મેટરી એપેરેટસમાં એને પ્રતીતિ તો ન કરી શકે. ક્યારેક પ્રતીતિ કરે છે, સમજવાની કોશિશ કરે છે, પણ કોશિશ કરે, સમજી ન શકે. બોતેરની અંદર સંન્યાસ લેવાનો, અને સ્થૂળ શરીરે રામદુલારે બાપુ એક કોન્ટેક્ટ કર્યો. ભીતરની અંદર સ્થિતિ હતી, કન્ડિશન માઇન્ડની સાથે એટેચમેન્ટ બહુ ઓછું. થોડું ઘણું હજીએ છે ક્યાંક. એટલે ખ્યાલ આવ્યો, રામદુલારે બાપુની આંખે આંખ મળી, ઓશોની સાથે આંખે આંખ મળી. અને ભીતર જે પ્રતીતિ થઈ એ જ પ્રતીતિ થઈ. શરીરના સ્તરો પર તો બધું અલગ અલગ, તત્વના સ્તર ઉપર બધું એક. અને તત્વ સાથે નિસ્બત હતી. શરીરનો કોઈ આગ્રહ નહોતો. અને એ વખતે એક જુદા પ્રકારના સફરિંગમાંથી પસાર થવું પડ્યું. જુદા પ્રકારનું સફરિંગ કે થોડાક મિત્ર હતા. અમુક મિત્ર વ્યવહારિક મિત્રો હોય, અમુક ઇન્ફ્લુઅન્સ બી વાળા હોય, એ વાળા હોય, અને અમુક મિત્ર ઇન્ફ્લુઅન્સ સી વાળા હોય. ઇન્ફ્લુઅન્સ એ વાળા મિત્રો હતા
1967 પહેલાના. દુકાનની અંદર બધા બેસતા, વાતોચીતો કરતા, ધર્મની, અધ્યાત્મની ચર્ચા વિચારણા બધું કરતા. ઓશોનો સંન્યાસ લીધો. અમુક વાત છે એ પકડાવા માંડી, દેખાવા માંડી. સંસારના મિત્રો હતા, એક પછી એક મોઢું ફેરવી ગયા. થોડી પીડા પણ થયેલી. પણ પછી વાત સમજાઈ ગઈ. એ લોકોને યાત્રામાં રસ નહોતો, યાત્રાની વાતો કરવામાં રસ હતો. આત્મા શું છે, પરમાત્મા શું છે, કુંડલિની શું છે, યોગ શું છે, તંત્ર શું છે, કોણ આગળ છે, કોણ પાછળ છે, કોણ કેટલે પહોંચ્યો, કોણ કેટલે નથી પહોંચ્યો. રોજ સાંજે બેસીને ગપાટા મારતા. ખેડૂતનું જીવન, સાંજ પડે એટલે ખાસ કામ ન હોય એટલે ધર્મને અને અધ્યાત્મને નામે ગપાટા મારવા બધા ભેગા થાય. અત્યારે બધા કેસેટ સાંભળવા ભેગા થાય છે. કોક સીયુજી લઈને બધા ભેગા થાય. નવો ખેલ શરૂ થયો. પણ કોક પ્યાસી નીકળે. કોઈને વાતોમાં અને વિચારમાં રસ હોય તો ત્યાં આપણે ત્યાં કહેવત છે કે સંઘ કાશીએ ન પહોંચે. કાશી છે ત્યાં પહોંચવાનું સ્થાન હતું. જ્યાં શિવનું સ્થાન છે એ નગરીને કાશી નગરી કહે. અને જ્યાં ગંગાનો પ્રવાહ સતત જ વહેતો હોય. આ સ્થૂળ નથી. સ્થૂળ તો આ ભૂમિને એ બનાવેલી છે, આર્ય ભૂમિ છે, ભારત વર્ષ છે, જેની અંદર ઋષિએ તપ તપીને ઇન્ફ્લુઅન્સ સીનું નિર્માણ કર્યું છે. જાશે ઘણા, ઇંગ્લેન્ડ જાશે, અમેરિકા જાશે, ઓસ્ટ્રેલિયા જાશે, સ્વિટ્ઝરલેન્ડ જાશે. વિશાળ પૃથ્વી છે. પણ જેણે ઇન્ફ્લુઅન્સીનો શેષ સ્પર્શ કર્યો છે એ ક્યાંય રહી ન શકે. વહેલા મોડું આવવું પડે. એવી જ રીતે સંસારની અંદર લાખો કરોડો રૂપિયા ભેગા થાય પણ ક્યારેક તો એની ઇન્ફ્લુઅન્સી એટલે કોઈને કોઈ આશ્રમને, પછી હરિદ્વાર જાય, હિમાલય જાય. અમુક સ્થાનો પ્રખ્યાત છે ઇન્ફ્લુઅન્સીના. ત્યાં છે કે કેમ એ ખબર નથી, રહી ગયો. નવા નવા સ્થાનો નિર્માણ થતા જાય. એક મિત્ર ગયા ઓશો પાસે. ઓશો છે એ આપતા મેડિટેશન સેન્ટર. જુદા જુદા નામે આપે, કોઈને અનાહત આપે, કોઈને સંકેત આપે. મેડિટેશન સેન્ટર અને આશ્રમ. એક મિત્ર ગયેલા. નામ આપ્યું આનંદ રજનીશ મેડિટેશન સેન્ટર, આનંદ રજનીશ આશ્રમ.
મિત્રએ ફોર્મેટરી એપેરેટસ એના બધા પ્લાન કર્યા કે આ ઠેકાણે આમ કરશું, આ ઠેકાણે આમ કરશું, આ ઠેકાણે આમ કરશું, આટલાને લેશું, આટલાને નહીં લઈએ. બધાની પછવાડે ફોર્મેટરી એપેરેટસ, કન્ડિશન માઇન્ડ અને ઈગો. અને ઓશોની તો કરુણા હતી. ક્યાંય પણ એ આપે, બેશર્ત આપે. વરસાદની જેમ છે, વરસાદ વરસતો જાય, જેને ઝીલવું હોય ઝીલી લે. મિત્રને અસ્તિત્વની રમત છે, રહસ્યમય. એને મહેનત કરી, પણ જે સાનુકૂળ પરિસ્થિતિ જોઈએ એના હિસાબે ન મળી. અમુક ફંડ જોઈએ, અમુક બહારની પરિસ્થિતિ, પાણીનું, રહેવાનું, આ તે. થોડો વખત મહેનત કરી અને આપી બંને. અત્યારે એને બધા સર્ટિફિકેટ કે કાગળી આપી ગયા. કીધું કે આમાં કંઈ બને એવું નથી, તમારાથી થાય તો આ લ્યો સાચવો. જોયું ત્યારે ખ્યાલ આવ્યો તો કેન્દ્રનો અને આશ્રમનો. આ બાજુ જેવા કાગળી આવ્યા, બીજી બાજુ રામદુલારે બાપુ ઘેરે પધાર્યા. મનની સ્થિતિ એવી હતી ગૂંચવણ ખૂબ, પ્યાસ સઘન, વ્યવહારની જવાબદારી છે. એ આર્થિક રીતે ખાસ વાંધા જેવું નહોતું. એની થોડી વ્યવસ્થા કરી લેવી એવું નક્કી કરેલું. થોડો દરદાગીનો હોય તેમાંથી પત્ની અને બાળકોનું ગુજરાન ચાલે. અને મનની અંદર કન્ડિશન માઇન્ડ હતું કે જે કંઈ મળશે હિમાલયમાંથી મળશે. અને હિમાલય બાજુ ચાલ્યું જવું. કોઈ પણ બાબા સાધુ આવે એને પૂછીએ તે મોટે ભાગે હિમાલયની વાતો કરે. અને મનની અંદર એ થઈ ગયું. બાપુ આવ્યા, પાસે બેઠા. જે રૂમની અંદર રહેતો એની અંદર એક રૂમ છે એ અલગ જ તારવેલી. થોડો ઘણો ખ્યાલ હતો કે જગાનો પણ વિશેષ પ્રભાવ છે. અમુક જગા છે જેને આપણે બેડરૂમ કહીએ, તો ત્યાં ધ્યાનના અને આત્માના અને પરમાત્માને વિચાર કરવા માટે જરા વધારે ઊંચી સ્થિતિ જોઈએ. બેડરૂમ જાય એટલે સહજ રીતે સાંસારિક સુખના જ વિચાર આવે ને એવા તરંગો હોય. રસોડામાં જાય એટલે આહારનું જ આસપાસ હોય, એની ગંધે પણ ખાવાની આવે. ટોયલેટમાં જાય તો ટોયલેટ જવું. ટોયલેટમાં જેને ધ્યાન લાગી જાય એની વાત આખી અલગ જ થઈ ગઈ. એ તો લેવલ ઓફ બિંગ અવધૂતોનું હોય, એની વાત જુદી છે. પણ એક રૂમ હતો અને એ રૂમની અંદર બહુ જાળવણી રાખી હતી.
એ અર્થમાં કે એ જગાની અંદર કોઈ સાંસારિક વાતો ન થાય. સાંસારિક વાતો કરવી હોય તો બારોબાર વ્યવહાર છે, કોઈ મળવા આવ્યું હોય તો બહાર નીકળે. એટલું જ નહીં, પછી તો સબ્જેક્ટિવ થયું કે એની અંદર કોઈ વિચાર પણ સાંસારિક ન આવે, કોઈ ભાવ પણ સાંસારિક ન જાગે. કારણ કે સંસાર તો બધો અંદર હતો, એ તો ખ્યાલ આવી ગયો, બહાર તો કંઈ નથી. બહાર તો નિર્માણ કરવાનું હતું. બાપુ આવ્યા, ઉતારો ત્યાં આપ્યો. કારણ કે ખ્યાલ આવ્યો કે એક વિભૂતિ તો છે, પણ શા માટે આવી છે, કઈ રીતે આવી છે, એ વખતે ખબર નથી. પાસે બેસીને માર્ગદર્શન. સમાચાર હતા કે બાપુએ ભારતનું પરિભ્રમણ 3 વાર કરેલું, સમગ્ર ભારતનું. 2 વાર સાયકલ ઉપર અને 1 વાર પગે ચાલીને. આ બધું સાંભળેલું. ક્યારેક ક્યારેક બાપુએ પણ વાત કરેલી. એને પૂછ્યું, સરળતાથી કીધું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી. જે મળશે એ તમને તમારામાંથી જ મળશે અને અહીંયાથી જ મળશે, જેની ખોજ છે તે. પછી કે આ ક્ષેત્ર છે પ્રભાસ ક્ષેત્ર છે, એની મર્યાદા કીધી મધવંતી નદીની આ સુધી અને વેરાવળ સુધી, જ્યાં કૃષ્ણનો દેહોત્સર્ગ થયેલો, એનું શરીર છૂટી ગયું. અને આ જગાએ કૃષ્ણના રૂકમિણી સાથે વિવાહ થયેલા. જવાનો વિચાર હતો એ કેન્સલ કરી નાખ્યો અને અહીં રહેવાનું નક્કી થઈ ગયું, મનથી નક્કી થયું. બાપુ 1-2 દી રોકાઈને ચાલ્યા ગયા. પરિવ્રાજક હતા, જ્યારે જરૂર પડે ત્યારે નીકળી આવે. આવીને વાત કરી કે હવે તમારી પ્રવૃત્તિ શું છે, કઈ રીતે કરવું છે. દુકાન છે એની રીતે ચાલતી હતી. ખેતરવાડીની અંદર ખેત મજૂરો, મૂલી મજૂરો પોતપોતાની રીતે કામકાજ કરતા હતા. આર્થિક સમસ્યા હતી નહીં, કૌટુંબિક, શારીરિક બધી રીતે સાનુકૂળ હતું. પછી બાપુને કીધું કે આ રીતે આવેલું છે સેન્ટર અને આશ્રમ. મને કે નક્કી જ છે આશ્રમ પ્રવૃત્તિ? મેં કહ્યું બીજું આપ બતાવો એ રીતે. કંઈ બોલ્યા નહીં. વ્યવહારિક રીતે આયોજનની શરૂઆત કરી દીધી. જે ખરાબાની જગા હતી એને લઈ લીધી. ખરાબાની જગા એટલે અત્યારે જ્યાં રામદુલારે આશ્રમ છે એને વાત કરેલી
મેં કહું બાપુ અમારે જગાનો કટકો લેવો હોય તો પગે પાણી ઉતરી આવે છે. આ દાખલો ને આ દાખલો ને આ દાખલો ને આના ને તેના ને. અને આ જગા જ્યારે આવી ત્યારે કલેક્ટર આવ્યા, મામલતદાર આવ્યા, જરીફ આવ્યા, બધા આવીને માપી ગયા. તર્ક તો જાગ્યા. બાપુને ચમત્કાર કરે છે. અને કમ્પેરિઝન તો લેવલ ઓફ બિંગ પ્રમાણે થાય. બાપુએ બુદ્ધિમાં ઉતરે એવો જવાબ આપ્યો. પેલો જવાબ તો એ આપ્યો કે ગોવાનો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો ત્યાં અમે 10-12 જણા લડવા ગયા હતા. એમાં હું એક બચ્યો. અને મિલિટરીના માણસને ક્યાંય પણ ભારત વર્ષની અંદર એના ભરણ પોષણ અર્થે જે કંઈ જગા જોતી હોય તો એને મળી શકે. એ રીતે મારે ભાગે 18 એકર જગા મળેલી છે. એટલે 6 એકર તળાજા બાજુ, 6 એકર માધવપુર બાજુ અને 6 એકર દ્વારકા બાજુ. એટલે કે આ રીતે અહીંયા 6 એકર આપણને મળી છે. તળાજા બાજુ થોડા વર્ષો રહેલા. દ્વારકા બાજુ જ્યારે અવધૂત અવસ્થામાં હતા ત્યારે એના શરીરની સેવા ચાકરી એક ચારણ ભક્તે કરેલી. ઓળખતા નહોતા પણ આપણે ત્યાં આવા સંસ્કાર છે. આર્થિક સ્થિતિ એને નબળી હતી, ત્યાં જગા લઈ એને આપી દીધી. અહીં જગા લઈ અને મને સોંપી દીધી. પણ સોંપી દીધી એમ નહીં, જાતે આવ્યા. અને પેલો પદાર્થ પાઠ આપ્યો કે આશ્રમ છે એ રમવા માટે છે. જ્યાં સુધી શરીરનું આયુષ્ય છે ત્યાં સુધી રમી લઈએ. આશ્રમ બાંધવાનો નથી. શરૂઆત થઈ ચૂકી. એક બાજુ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ એટલે ઝાડ વાવવાના, ખાડા ખોદવાના. ધીરે 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 એક પછી એક પ્રવૃત્તિ કરતા ગયા. શિબિરની શરૂઆત થઈ. ઓશોનું શરીર પૂનાની અંદર સ્થાયી થયું. કદાચ માર્ચમાં ગયેલા, 21મી માર્ચ કે 74. અને માધવપુરના સ્થાનની અંદર શિબિરનો આરંભ થયો. તારીખ વાર તો યાદ નથી, એ તો ઇતિહાસનો વિષય છે. એક શિબિર, બીજી શિબિર. અને ત્રીજી શિબિર હતી શરદ પૂર્ણિમાએ. વેરાવળના મિત્ર હતા સ્વામી આનંદ વિતરાગ.
સંકેત ધ્યાન કેન્દ્ર, મેડિટેશન સેન્ટર વેરાવળ માટે નક્કી કર્યું અને ત્યાં એને નિર્દેશ કરવામાં આવ્યો કે માધવપુરમાંથી સ્વામી બ્રહ્મવેદાંત અને શિબિરાર્થીઓ જે છે એને લઈ અને આનું ઉદ્ઘાટન કરજો. ઓશો સાથે તો પરિચય નહીં કોઈ. હજારો સંન્યાસીઓ આવે. અને પહેલી વાર ખ્યાલ આવ્યો કે જાગૃત ચેતનાઓ છે ક્યાં કેની સાથે કેટલો ખ્યાલ રાખે છે અને અનુસંધાન કરે છે. આ બાજુ 1 નવેમ્બરે શિબિરની પૂર્ણાહુતિ અને બીજી બાજુ વેરાવળની અંદર સંકેતનું ઉદ્ઘાટન 1 નવેમ્બર હતી. અને એ વખતે જે માનસિક સ્થિતિ હતી અનેક રીતે સફરિંગથી ભરેલી. એક તો ઇકોનોમિકલ સફરિંગ હતું. શિબિર અને શિબિરના ખર્ચા ક્યાંથી કાઢવા? સોશિયલ સફરિંગ હતું. સાયકોલોજીકલ સફરિંગ હતું. આ બધું શું થઈ રહ્યું છે? શિબિરાર્થીઓ બધા આવે અને એ વખતે શિબિરાર્થીઓ આવતા બધી ટાઈપના 5 સેન્ટર. કેટલાક છે કન્ડિશનમાં આઈનવાળા આવ્યા. આવીને કે થોડાક મિત્રો હતા, રજનીશની માળા લીધેલી એટલે સંન્યાસી થયા. પણ સંન્યાસી એટલે આગ્રહ ભરેલા સંન્યાસી. મારી સાથે ચર્ચા વિચારણામાં એને સારું રહે, અનુકૂળ રહે. જેવી રીતે વાત કરી કે અમુક મિત્ર છે એ છૂટી ગયા, સંસારના હતા. સંઘ કાશીએ પહોંચી એ પહેલાં જ, કારણ કે ચર્ચા વિચારણામાં રસ હતો, આર્ગ્યુમેન્ટ. હવે કંઈ પ્રશ્ન પૂછે તો હું કહું કે આનું આમ છે, આનું આમ છે. થોડીક દ્રષ્ટિ ખુલી ગઈ એટલે વાતોની મજા જાતી રહી. પછી શું આગળ કરવું? પછી ઇન્ફ્લુઅન્સ બીના મિત્રો થયા, જેને પછી ઓશો સંન્યાસી એવું નામ દે. સત્યપ્યાસી નહીં, ઓશો સંન્યાસી. એને સમસ્યા ઊભી થઈ, વાતો ફેલાવવા માંડી કે બ્રહ્મવેદાંત સ્વામી છે એ રજનીશજીને ચૂકી ગયા અને કોક બાવાને બેસાડી દીધો. ને હવે પોતાનો વિવેક વાપરતા જ નથી, બાવો કે છે એમ જ કરે છે. એટલે એક બાજુ ભ્રષ્ટતા, બીજી બાજુ વિવેકહીનતા. અને આ બધા આરોપોની વચ્ચે એક ટેન્શન ભરેલી સ્થિતિ, સાયકોલોજીકલ ટેન્શન, ઇમોશનલ ટેન્શન હતું. બધા આવે શિબિરની અંદર
અને બધા છે દુઃખ દર્દ ભરેલા જ આવે, આવીને રડે ને ચીચિયારા કરે. અને એ વખતની કોન્શિયસ એનર્જી એવી મિસ્ટિકલ હતી કે કોને કયા શરીરની અંદર કેવો આવેગ અને આવેશ આવશે કહી જ ન શકાય. અહીંયા થોડા બધા મિત્રો બેઠા છે, બધા એ અનુભવમાંથી પસાર થયેલા છે. અને એ બધા આવેગ અને આવેશ એ મારા પ્રત્યે એટલે આ શરીર પ્રત્યે અત્યારે કહેવાય, એ વખતે એટલો ખ્યાલ નહોતો. કોઈ વળગે, કોઈ બટકા ભરે, કોઈ વાલ કરે, કોઈ વાળ ખેંચે, કોઈ દાઢી ખેંચે. બાયોલોજીકલ સફરિંગ, સાયકોલોજીકલ સફરિંગ. આ સફરિંગની પીક હતી, સફરિંગની દરેક સેન્ટરની. દરેક સેન્ટરની એટલે સેક્સ સેન્ટરની સફરિંગ જાહેર તો ન કરાય. પણ બૈરાવ આવીને વળગે. સુંદર રૂપાળું યુવાન બૈરું વળગે તો જોવામાં આવે કે પ્લેઝન્ટ સેન્સેશન થાય છે. અને કોઈક એવું વળગે અનપ્લેઝન્ટ સેન્સેશન થાય છે. જે રૂમની અંદર બેઠેલો હતો, સ્થાન વિશેષ જ્યાં સામે ઓશોનો ફોટો રાખી અને બેસતો, જે અતિશય પ્રિય લાગતું એ ખુરશી હતી. શિબિરની પૂર્ણાહુતિ થઈ અને બપોરનો અવસર, સમય ખબર નથી, 12-1-2 વાગ્યા હશે. એટલે આ બાજુ ઇન્ફ્લુઅન્સ એ ઉપર સફરિંગ, વ્યવહારની અંદર પૈસા ટકાનું. ઇન્ફ્લુઅન્સ બી ઉપર સફરિંગ હતું, શિબિરોનું, ધ્યાનની વિધિઓનું. અને ઇન્ફ્લુઅન્સ સીનો મિસ્ટિકલ અદ્રશ્ય એક પ્રભાવ હતો. અને એ વખતે આ ઘટના બની. પણ એ ઘટના શું બની થોડુંક કીધેલું, વિશેષ આવતી.